મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં મિત્રો? આજે હું બનાવું છું બ્લોગ. તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરા સુધી જોજો મિત્રો. વા માટે ટ્યુશનમાં જાઉં છું. બાય. મેં ટ્યુશનમાં મૂકીને આવી ગઈ છું અને આવે ટિફિન બનાવવાનું બાકી છે, તો ટિફિન બનાવી દઈશું અને એના પછી ઘંટી ચાલુ કરવાની છે. તો ભીંડાની સબ્જી બનાવવાની છે. ઘંટી ચાલુ કરવા કરું છું. ઘઉં નાખી દીધા છે. હવે આ બાકી દઈશું. એના પછી ચાલુ કરી દઈશું ઘંટી. ઘંટી દળતે દળતે તો 2 કલાક થઈ જશે, એટલે અત્યારથી સવારમાં ચાલુ કરી દીધી છે. એક બાજુ રસોઈ બનાવું છું અને એક બાજુ લોટ પણ દળાઈ જશે. લીધો છે અને કાઢવા કરું છું. તો આ રસ માટે કેરી સમારી દીધી છે. હવે રસ કાઢી લેશું. તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો. પણ અડધો દળાઈ ગયો છે અને અડધો દળવાનો બાકી છે. થોડી વાર ઘંટી બંધ કરી છે, દઈ દીધો છે. હવે ફ્રીજમાં ઠંડો કરવા માટે મૂકી દઈશું અને પછી રોટલી બનાવી દઈશું. આજે તો બહુ બધું કામ છે, કારણ કે ઘંટી પણ ચાલુ કરી છે. ફ્રીજમાં મૂકી દઈશું રસ ઠંડો કરવા માટે, પછી રોટલી બનાવી લઈશું. આજે સવારે ટિફિન નહોતું બનાવ્યું એટલે હવે રોટલી બનાવીએ છીએ. જઈનીશ સ્કૂલમાં ગયો, સાબુન મૂકવા માટે ગયા છે. એ અત્યારે મૂકીને આવશે, પછી જમવા માટે બેસશે. અને પપ્પાનું ટિફિન પણ બનાવવાનું છે, તો અત્યારે બનાવી દઈશું ટિફિન. અડધો લોટ તો દળી દીધો છે અને બીજો દળાઈ ગયો છે. હવે 12 પવાલી કાઢી લઈશું, પછી લોટ ભરી લઈશું. હવે ડબ્બામાં ભરી લઈશું લોટ. અત્યારે તો બહુ ગરમ છે, એટલે થોડી વાર ઠંડો થવા દેશું. ઘંટી હવે દળાઈ ગયું છે અને હવે હું ઘંટી સાફ કરું છું. 2 કલાક ઘંટી ચાલુ રહી, જમી લીધું અને હવે આ ઘંટી સાફ કરું છું. ઘંટી સાફ કરીને કચરા પોતું કરશું. સરસ ચોખ્ખી કરી દઈશું એટલે જીવાત ના પડે. 6 અને હવે અમે રસોઈ બનાવશું. આજે તો પુલ્લાનો પ્રોગ્રામ છે, એટલે પુલ્લા બનાવશું. વિડીયોમાં બન્યા રહેજો. અમારો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. કરી લીધું છે. હવે છાશમાં પલાળી લઈશું. અડધો કલાક પછી પુલ્લા બનાવશું. પલાળી દઈશું. છાશમાં પલાળી દઈશું. છાશ રેડી લઈશું અંદર અને પછી પલાળી દઈશું. અમારે કેવું સાંજે નાસ્તા જેવું જ હોય છે, એટલે નાસ્તા જેવું જ બનાવીએ છીએ સાંજે. આવી રીતે મિક્સ કરી લઈશું.
અડધો કલાક જેટલું પલાળી રાખશું, પછી પુલ્લા બનાવશું. અડધો કલાક માટે ઢાંકી રાખશું, પછી બનાવશું. મારે જૈનિશને પુલ્લા ખાવાનું જોર આવે છે એટલે એ ના પાડે છે. એના પપ્પાને ફોન કરીને એમ કહે છે હું નહીં ખાઉં, મારા માટે દાબેલી લેતા આવજો એવું કહે છે પપ્પાને ફોન કરીને. હા, એવી રીતે ફેરવી લેશું બીજી વાર, થોડી વાર ઘટ્ટા ન થઈ જાય એના માટે ફેરવી લઈશું. થોડી વાર પલાળી રાખશું. આ છે ડુંગળી, આ છે કેપ્સિકમ, મરચાં, એ બધું નાખી દઈશું અંદર. અને આવી રીતે બનાવીએ છીએ. સૂજીના પુલ્લા કહીએ છીએ, તમે શું કહો છો કોમેન્ટમાં જણાવજો. આવી રીતે મિક્સ કરી લેશું. હજી હું રેસીપીનો વિડીયો નથી બનાવતી, હું બ્લોગ બનાવું છું. આજે વિડીયોમાં બન્યા રહો. હવે અંદર નમક અને મરચું નાખી દઈશું, પછી પુલ્લા બનાવી લઈશું. બ્લોગ પૂરો થાય છે. અમે જમી લીધું અને જમીને હવે બેઠા છીએ. અહીંયા બ્લોગ પૂરો થાય છે. બાય.